નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બધા વિદ્યાર્થી મિત્રોને ફરી એકવાર આજે આપણે મળી રહ્યા છીએ. આજે આપણે પેસિવ જે એક્ટિવ પેસિવ ઘણા સમયથી આપણે શીખી રહ્યા છીએ. તો એક્ટિવ પેસિવ જે આપણે શીખી રહ્યા છીએ તો એની માટે આપણે લાસ્ટ ઘણા લેક્ચરથી કે પેસિવમાં કેવી રીતે છે પરિવર્તન કરવું, કર્મણી વાક્યમાં છે એ જે તે વાક્ય તમને આપ્યું હોય તો એમાં કેવી રીતે પરિવર્તન કરવું તેમાં આપણે મોટા ભાગનું કાર્ય છે સિદ્ધ કરી લીધું છે. મોટા ભાગનું તમને બધું સમજાઈ ગયું છે એવી આશા છે. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ વોટએવર વી લર્ન, કે જે કંઈ પણ આપણે શીખ્યા છીએ એ તમને બધું સમજાણું છે. જો કંઈ પણ હજી ન સમજાણું હોય, ક્યાંય પણ તમને કચાશ રહી ગઈ હોય, કંઈ ન આવડતું હોય તો એની વિશે તમે પૂછી શકો છો, અથવા વિડીયોને તમે વારંવાર જોઈ અને તમારી જે કાંઈ ભૂલ થતી હોય તો એને તમે ફરી પાછી સમજી અને એને સાચી કરી શકો છો. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કારણ કે આપણે અત્યાર સુધીમાં છે એ શેની વાત કરવાની છે. આજે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બરાબર, પેસિવ ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એમાં પણ છેલ્લા જે પરફેક્ટ ટેન્સીસ છે એટલે કે પૂર્ણ કાળ છે એની આજે આપણે ચર્ચા કરશું. કારણ કે આપણે અત્યાર સુધીમાં વિધાન વાક્ય જોયા, દરેક કાળના સાદા, ચાલુ અને પૂર્ણ કાળના નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્યો જોયા, સાદા, ચાલુ અને પૂર્ણ ત્રણેય કાળના, બરાબર, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ જે છે તેમાં સાદા કાળ છે, ચાલુ કાળ છે અને પૂર્ણ કાળ છે. તે બધાના નકાર વાક્યો પણ જોઈ લીધા. અને જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે ત્રીજા પ્રકારની જે વાક્યરચના આવે છે, પ્રશ્નાર્થ વાક્ય, તે પ્રશ્નાર્થ વાક્યમાં આપણે સાદા કાળ અને ચાલુ કાળ વિશે છે એ અગાઉ ચર્ચા કરી લીધી છે. આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે ધ પેસિવ ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ઓફ પરફેક્ટ ટેન્સીસ. શેની વાત કરવાની છે તો કે પૂર્ણ કાળની આજે આપણે પેસિવની ઇન્ટ્રોગેટિવનું જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એમાંથી એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે પરિવર્તન કરી શકાય તો એની વિશે આજે આપણે ચર્ચા કરશું. એમાં સૌથી પહેલા આપણે આજે ચર્ચા કરશું ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળની છે એ ઇન્ટ્રોગેટિવની સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એની વિશે આજે આપણે ચર્ચા કરશું. તો એની માટે સૌથી પહેલા આપણે જોવું પડશે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની એક્ટિવની વાક્ય રચના છે શું છે. મે બી તમને યાદ જ હશે પણ તેમ છતાં આપણે એના પુનરાવર્તન સ્વરૂપે અહીંયા એક્ટિવની વાક્ય રચના છે લખીએ. તો એક્ટિવની વાક્ય રચના છે એ પ્રશ્નાર્થની શું થશે તો કે હેવ, હેઝ જે સહાયકારક ક્રિયાપદો છે એ પહેલા આવશે, પ્લસ સબ્જેક્ટ, કારણ કે એક્ટિવની વાક્ય રચના છે એટલે સબ્જેક્ટ આવશે એમાં, કર્તા, પ્લસ V3 પ્લસ બાર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો એક્ટિવની વાક્ય રચના શું છે? હેવેસ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે પેસિવની વાક્ય રચના શું છે? વોટ ઇઝ ધ sentence structure of passive, બરાબર, કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ની પેસિવની વાક્ય રચના શું થશે તો એમાં પણ પહેલા હેવ જ આવશે as per the object plus object પ્લસ અહીંયા વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે ચાલુ કાળની અંદર વાપરતા હતા, બરોબર, એમાં બીન વાપરતા હતા, પણ પૂર્ણ કાળ છે એટલા માટે શું વાપરવું પડશે? આપણે બીન વાપરવું પડશે. બીનું ભૂતકૃતકનું રૂપ બીન. હેવેસ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ પેસિવની સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણે પેસિવનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે તો એમાં ફેરફાર ક્યાં થાય છે તો કે જે હેવેસ પ્લસ ઓબ્જેક્ટ, તો ઓબ્જેક્ટ છે એ મુજબ હેવેસ મૂકવાનો છે, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બીન આવશે, બરાબર, પૂર્ણ કાળ છે એટલે બીનું ભૂતકૃતકનું રૂપ બીન પ્લસ V3. જો કે આમાં પૂર્ણ કાળમાં બધા જે ભૂતકૃતકનું રૂપ છે એ જ વપરાશે. તો ચાલુ કાળમાં છે ING વાળું રૂપ આવતું. તો અહીંયા છે હેવેસ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બીન પ્લસ V3 છે વપરાશે.
તો જોઈએ હવે એના અમુક ઉદાહરણો. આની સાથે આપણે who વાળા વાક્યો પણ આમાં જોઈ લઈશું, કારણ કે કોઈ પણ WH ક્વેશ્ચન ની જો આપણે વાત કરીએ તો એ કેવું હશે એની સેન્ટેન્સ સ્ટ્રક્ચર, તો કે એઝ પર ધ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, કે એની જે પ્રશ્નાર્થની વાક્ય રચના હશે તો પ્રશ્નાર્થમાં પહેલા સહાયકારક ક્રિયાપદ આવે છે, હેવ કે હેઝ. તો જો કોઈ પણ WH ક્વેશ્ચન ની વાત કરીએ તો એ WH ક્વેશ્ચન આગળ આવશે, એના પછી સહાયકારક ક્રિયાપદ આવશે અને બાકીની વાક્ય રચના કેવી રહેશે, તો કે જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની જે વાક્ય રચના છે એટલે કે પ્રશ્નાર્થની જે વાક્ય રચના છે એ પ્રમાણે તે રહેશે. તો who વાળા વાક્યો છે એ પણ આપણે આની સાથે વણી લઈશું, જોઈ લઈશું. તો એના ઉદાહરણમાં જોઈએ આપણે વાક્યો. Have you ever tested ચાઉમીન? બરાબર. Have you ever tested ચાઉમીન? આવું વાક્ય તમને આપણે બે ત્રણ વાક્ય એક સાથે લખી દઈએ પહેલા, પછી એનું પેસિવ છે એ ફેરવશું પેસિવમાં. બીજું વાક્ય લખી નાખીએ, હેઝ નોટ ટુ લેફ્ટ ઇન્ડિયા ફોર 2 months. હું આ વાક્ય લખું ત્યાં સુધી તમે કર્મ શોધવાનો પ્રયત્ન કરો વાક્યમાં. તો આવા ત્રણ વાક્યો છે એ આપણે અહીંયા લખ્યા. હવે જોઈએ આપણે કે આનું પેસિવમાં છે આપણે રૂપાંતર કેવી રીતે કરશું. તો પહેલું જ વાક્ય છે હેવ યુ એવર ટેસ્ટેડ ચાઉમીન. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરની જે વાક્ય રચના છે એક્ટિવની એ મુજબ અહીંયા તમને વાક્ય આપેલા છે. એટલે આપણે અહીંયા એવું લાગે તો લખી નાખીએ કે આ એક્ટિવ વોઇસના વાક્યો છે કે જેને આપણે પેસિવમાં પરિવર્તન કરવાના છે. બરાબર. Have you ever tested ચાઉમીન? કે તમે ક્યારે ચાઉમીન છે એ ટેસ્ટ કર્યું છે, એવો એનો અર્થ થશે. તો હવે એને આપણે પેસિવમાં ફેરવીએ. તો પેસિવમાં ફેરવવા માટે પહેલા આપણે ઓબ્જેક્ટ શોધવો પડશે. તો ઓબ્જેક્ટ શું છે? ચાઉમીન. શું ટેસ્ટ કરેલું છે? કે ચાઉમીન. What have you tasted? તો ચાઉમીન છે જવાબમાં મળે. તો એને આપણે આગળ લેવું પડશે, પણ એ એકવચન મુજબ આવશે. બરાબર. ચાઉમીન છે એકવચન છે, અહીંયા યુ આપેલું છે એટલે એની પ્રશ્નાર્થમાં શું આપેલું છે? હેવ. યુ સાથે હંમેશા હેવ આવે, પણ અહીંયા ચાઉમીન છે એટલા માટે હેઝ આવશે. હેઝ ચાઉમીન પ્લસ જો હેવેસ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બીન. હેઝ ચાઉમીન બીન V3 શું છે? ટેસ્ટેડ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એવર, અથવા તો એવર ને તમે અહીંયા ટેસ્ટેડ એટલે કે ક્રિયાપદ પછી પણ લઈ શકો. હેઝ ચાઉમીન બીન ટેસ્ટેડ એવર બાય યુ એવી રીતે પણ લખી શકો, અથવા ટેસ્ટેડ બાય યુ એવર એ રીતે પણ જે કોઈ પણ અન્ય શબ્દ છે એને તમે છેલ્લે પણ લખી શકો. તો આ રીતે આપણે એનું પેસિવમાં રૂપાંતર કર્યું. જોઈએ બીજું વાક્ય કે હેઝ ગોન ટુ લેફ્ટ ઇન્ડિયા ફોર 2 months. કે શું 2 મહિનાથી મોન્ટુ છે એ ભારત છોડીને જતો રહ્યો છે. તો શું છોડીને જતો રહ્યો છે? તો કે ભારત. તો ઇન્ડિયા પણ એની પહેલા આવશે જે તે સહાયકારક ક્રિયાપદ એટલે કે હેઝ ઇન્ડિયા પ્લસ બીન આવશે. બી લેફ્ટ. લેફ્ટ છે શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ક્રિયાપદ એટલે કે V3 નું રૂપ છે. હેઝ ઇન્ડિયા બીન લેફ્ટ
by પ્લસ સબ્જેક્ટ કોણ છે તો કે મોન્ટુ. has India been left by મોન્ટુ, પછી અન્ય શબ્દ for 2 months. બરાબર. વાક્ય આપણે પરિવર્તન કર્યું કે has India, ઇન્ડિયા કર્મ છે, એકવચન છે એટલે has India plus been plus V3 plus by plus subject plus other word plus question mark. has India been left by Montu for 2 months. ત્રીજું વાક્ય છે જોઈએ કે has Dhruvi done her work so far. તો અહીંયા કર્મ શું છે તો કે her work. તો એ કર્મ છે એટલા માટે એને આપણે આગળ લેશું એકવચન છે એટલે has જ આવશે. has her work plus been plus V3 done plus by plus subject. has her work been done by Dhruvi so far. આ રીતે આપણે એક્ટિવ માંથી પેસિવ માં છે એ વાક્યનું પરિવર્તન કર્યા. ફરી એકવાર બધા વાક્યો ઉપર એક નજર મારી લઈએ કે હેવ યુ એવર ટેસ્ટેડ ચાઉમીન. એક્ટિવ નું વાક્ય છે તો હેઝ ચાઉમીન, ચાઉમીન કર્મ છે એટલે આગળ આવી જશે પ્લસ બીન V3 ટેસ્ટેડ બાય યુ, બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન ટેગ. તો હેઝ ચાઉમીન બીન ટેસ્ટેડ બાય યુ એવર. બીજું વાક્ય has Montu left India for 2 months. એનું પેસિવ થશે કે has India, કારણ કે ઇન્ડિયા કર્મ છે એટલે આગળ આવી ગયું. has India been left by Montu for 2 months. ત્રીજું વાક્ય has Dhruvi done her work so far. તો her work કર્મ છે એટલે આપણે એને આગળ લઈશું એકવચન છે એટલે has વાપરશું. તો has her work been done by Dhruvi so far. તો આ રીતે આપણે જે પૂર્ણ વર્તમાન કાળ છે એ પૂર્ણ વર્તમાન કાળના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની વાત કરી. હજી એક બે ઉદાહરણ છે એ who વાળા એટલે કે WH ક્વેશ્ચન માં who જે ઉપયોગ થાય છે બરાબર, who એટલે કે કોણ, તો એનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. who વાળા વાક્ય છે એ આપણે જોઈએ એક બે. who has visited my farm. બીજું વાક્ય છે who has played the piano. પિયાનો એક વાજિંત્ર છે એટલા માટે એની આગળ ધ આર્ટિકલ લાગશે. હવે એને આપણે પેસિવ માં છે એ ફેરવવાનો પ્રયત્ન કરીએ. તો who માં આપણને ખ્યાલ છે કે જ્યારે who થી પ્રશ્ન પૂછાયેલો હોય અથવા તો who નું તમારે પેસિવ કરવાનું થાય તો who ની જગ્યાએ શું લખશું આપણે by whom. તો by whom પ્લસ સહાયકારક ક્રિયાપદ આવશે has. has એટલા માટે આવશે કારણ કે my farm છે કર્મ છે ને એકવચન છે. by whom has my farm plus been plus V3 by whom has my farm been visited. આ રીતે એનું પેસિવ થશે who વાળા વાક્ય. હવે તમે આ બીજા વાક્યમાં તો આસાનીથી છે કરી શકશો. તો who નું શું કરશું આપણે by whom કર્મ શું છે the piano એકવચન છે એટલે has લખશું. by whom has the piano plus been plus V3 played. આમાં છેલ્લે y પ્લસ કરતા નહીં આવે કારણ કે આપણને કરતા ખબર જ નથી એટલા માટે who થી પ્રશ્ન પૂછાય.
થયો. એટલે જે ક્રિયાપદ છે જ્યાં તમારું વાક્ય પૂર્ણ થાય તો by whom has the piano been played. આ રીતે તમારા whom વાળા વાક્યનું છે એ પરફેક્ટ ટેન્સીસ એટલે કે the present perfect tense પૂર્ણ વર્તમાન કાળ છે તો એના વાક્યનું whom વાળા વાક્યનું તમે આ રીતે પેસિવ માં પરિવર્તન કરી શકો. હવે આપણે જોઈએ કે એના પછી પૂર્ણ ભૂતકાળ જે છે તો પૂર્ણ ભૂતકાળના વાક્યોને આપણે કેવી રીતે પરિવર્તન કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર એનો જે સહાયકારક ક્રિયાપદ છે સહાયકારક ક્રિયાપદ જ ત્યાં ફરે છે એટલા માટે આપણે બહુ વધારે એમાં જહેમત કરવી પડતી નથી. ખાલી યાદ રાખવાનું છે તમારે કે એનું જે સહાયકારક ક્રિયાપદ કયું વપરાય છે તો પૂર્ણ ભૂતકાળ છે બરાબર ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે તો એની અંદર આપણે જોઈએ કે પૂર્ણ ભૂતકાળની અંદર શું વપરાય છે તો કે હેવસ ની બદલે હેડ વપરાય છે. તો એની વાક્ય રચના તો મોટા ભાગે ઇન્ટરોગેટિવની સેમ જ છે એટલા માટે શું થશે અહીંયા હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન ટેગ. એક ખાસ બાબત એ તમારે ધ્યાન રાખવાની છે કે જે પૂર્ણ ભૂતકાળ છે એની અંદર સાદા ભૂતકાળનું વાક્ય છે એ સાથે હશે કે જે આપણું ઉપવાક્ય છે એ થશે. એટલા માટે ઉપવાક્યમાં આપણે બહુ ફેરફાર કરવાનો થતો નથી. માત્ર ફેરફાર શેમાં કરવાનો છે તો કે પૂર્ણ ભૂતકાળનું જે વાક્ય છે પૂર્ણ ભૂતકાળના વાક્યને જ આપણે પેસિવમાં પરિવર્તન કરશું. તો પેસિવની વાક્ય રચના શું થશે તો કે હેડ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન ટેગ. જેવી રીતે હેવેઝ વપરાતા હતા તો હેવેઝ માટે એક સીમિત છે બાબત કે હેવ છે એ અમુક ક્રિયાપદ કર્તા સાથે વપરાય. હેઝ છે અમુક કર્તા સાથે એકવચન બહુવચન બંને થાય પણ એ હેડ છે તો હેડ એકવચન અને બહુવચન બંને કર્તા સાથે છે હેડ જ વપરાશે. એટલે તમારે બહુ એમાં યાદ રાખવું પડશે નહીં. પહેલામાં યાદ રાખવું પડતું હતું પૂર્ણ વર્તમાન કાળમાં કે જો હેવ એકવચનનું ક્રિયાપદ હોય તો એની સાથે હેઝ વપરાશે બરાબર. ત્રીજો પુરુષ એકવચન હોય કે અન્ય કોઈ નામ હોય પણ અને બહુવચનનો ક્રિયાપદ હોય તો એની સાથે હેવ વપરાશે. પણ અહીંયા તમારે કોઈ પણ કર્તા આપેલો હોય અથવા કોઈ પણ કર્મ હોય પેસિવમાં ચેન્જ કરો તો કર્મ મળી જાય તો એની સાથે શું વપરાશે હેડ પ્લસ બી પ્લસ V3 છે વપરાશે. હેડ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન ટેગ. જોઈએ હવે એના ઉદાહરણ અમુક. તો હું અહીંયા વાક્ય લખું ત્યાં સુધી તમારે શું પ્રવૃત્તિ કરવાની છે તો કે કર્મ શોધવાનું છે વાક્યમાં. Had the question papers distributed before the squad member came. બીજું વાક્ય જોઈએ. Had the students performed the prayer આ બે વાક્ય છે એ આપણે લખ્યા છે. આ વાક્ય તમને મોટું લાગશે કારણ કે આપણે જોયું હતું બિફોર આફ્ટર અને વેન નો ઉપયોગ કરીને જે છે એ આમાં વાક્ય આ ત્રણ શબ્દનો જે છે ઉપયોગ થતો હતો આપણે
પૂર્ણ ભૂતકાળ વિશે જ્યારે અભ્યાસ કર્યો હતો ત્યારે આપણે જોયું હતું. તો બિફોર એટલે પહેલા, તો એની પહેલા તે હંમેશા કયો આવે? પૂર્ણ ભૂતકાળ. આફ્ટર એટલે પછી, તો આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે આવતું હોય છે. બાકીનું વાક્ય હોય છે કયું હોય છે? સાદા ભૂતકાળનું, એટલે કે આપણી માટે ઉપવાક્ય હોય છે. તો હવે જોઈએ આપણે કે પેસિવમાં જ્યારે આપણે ચેન્જ કરશું તો એની વાક્ય રચના મુજબ કેવી રીતે થશે. તો had the question papers distributed before the squad member came, કે સ્ક્વોડ મેમ્બર છે, સ્ક્વોડના સભ્યો છે આવ્યા, બરોબર, એ પહેલા ક્વેશ્ચન પેપર્સ શું વહેંચાઈ ગયું હતું? ડિસ્ટ્રીબ્યુટ એટલે તો કે બધાનું વહેંચણી કરવી. તો કે શું ક્વેશ્ચન પેપર છે એ વહેંચાઈ ગયા હતા? તો ધ ક્વેશ્ચન પેપર છે એ આપણું શું થશે? કર્મ. ભલે બહુવચન થયું, બરોબર, આપણું કર્મ છે ભલે ને બહુવચન થયું, પણ આપણે શું વાપરશું એની સાથે? had the question papers distributed before the squad member came. તો આપણે લખીએ અહીંયા had the question papers plus શું આવશે? been distributed before the squad member came. તો તમને એવો પ્રશ્ન થશે કે આમાં બાય પ્લસ સબ્જેક્ટ તો આવ્યું જ નહીં. તો એવું પણ ઘણીવાર બનશે વિદ્યાર્થી મિત્રો કે ઘણીવાર તમને વિધાઉટ સબ્જેક્ટ, બરોબર, ડોર ઘણીવાર છે જેને કહેવાય છે, બરોબર, અથવા તો ડુઅર એવો ઉચ્ચાર છે તે કરતા હોય છે. તો વિધાઉટ ડ્યુઅર જે છે એ તમને પણ વાક્ય છે પૂછાતા હોય છે. તો એમાં તમારે શું કરવાનું કે જે કર્મ આપ્યું હોય એ પ્રમાણે આખું વાક્ય છે એની વાક્ય રચના પેસિવમાં ચેન્જ થાય એ રીતે કરી નાખવાનું કે had the question paper been distributed before the squad member came. બીજું વાક્ય જોઈએ, had the students performed the prayer. તો વિદ્યાર્થીઓ દ્વારા છે એ શું પરફોર્મ કરવામાં આવે છે, શું ગાવામાં આવે છે? તો કે પ્રેયર એટલે કે પ્રાર્થના. તો કે આ આપણું કર્મ થશે, પણ આમાં છે એ કરતા છે આપણે, બરાબર, કોના દ્વારા? તો કે વિદ્યાર્થીઓ દ્વારા. તો had the prayer been performed by the students બરાબર. had plus કર્મ plus been plus V3 plus by plus subject. had the prayer been performed by the students. તો અહીંયા માત્ર આપણે જે આગળની વાક્ય રચના જોઈ એ પ્રમાણે એનું જે સહાયકારક ક્રિયાપદ વપરાતા હતા have અને has એની જગ્યાએ શું વપરાય છે? had. તો આટલી સિમ્પલ રીતે સમજી અને તમે બંને કાળ છે એ બહુ ઝડપથી યાદ રાખી શકો છો. તો આના પણ who વાળા વાક્ય છે એ એક બે who વાળા વાક્યો આપણે જોઈ લઈએ. Who had given you a note. બીજું વાક્ય છે who had finished the task. તો આવા જ્યારે તમને બે વાક્ય આપેલા હોય કે who had given you a note, who had finished the task. તો આ પૂર્ણ ભૂતકાળના બે વાક્ય who વાળા છે. તો આમાંથી આપણે કર્મ શોધવાનું છે. હવે પહેલા વાક્યમાં કર્મ શું છે કોઈ કહેશે મને?
યુ. બરોબર છે. હું એમ કહું કે યુ પણ છે અને અ નોટ પણ છે. આ બંને છે એ કર્મ છે, દ્વિકર્મી વાક્ય છે. તો જ્યારે આવું દ્વિકર્મી એટલે કે બે કર્મ વાળું વાક્ય તમને આપેલું હોય તો એમાં વોટ થી પ્રશ્ન પૂછો અને જે કર્મ મળે એ આપણું મુખ્ય કર્મ થાય છે, એટલે આપણે એને તે આગળ લેશું. તો વોટ થી પ્રશ્ન પૂછો તો અ નોટ મળશે જવાબમાં, અને whom થી પ્રશ્ન પૂછો તો તમને મળશે યુ. બરાબર. who had given you a note, કે તને કોણે નોટ છે એટલે કે જે લખવાનું કાર્ય છે એ કોણે આપ્યું, તો કોણે આપ્યું તો યુ, અને શું આપ્યું તો a note. એટલા માટે આપણે આ નોટ ને છે આગળ લેશું, કારણ કે આપણું મુખ્ય કર્મ છે. હંમેશા યાદ રાખજો કે મુખ્ય કર્મને જ આગળ લેવાનું થાય. જો મુખ્ય કર્મ ન હોય વાક્યમાં તો ગૌણ કર્મને આગળ લેવાનું. તો whom નું થશે by whom પ્લસ had, સોરી પ્લસ આવશે કર્મ ઓબ્જેક્ટ a note પ્લસ had પ્લસ been, by whom a note had been given to you. બરાબર. અથવા given you સીધું તમે લખી નાખો તો પણ ચાલે, પણ અહીંયા જે છે કર્મ આપણે બીજું કર્મ છે એટલે એના માટે ટુ છે ઇન્ફિનિટિવ લખવું પડે. by whom a note had been given to you, કે તને છે કોના દ્વારા છે આપવામાં અથવા નોટ છે આપવામાં આવી. બીજું who વાળું વાક્ય જોઈએ કે who had finished the task, તો the task છે કર્મ છે, તમે શોધી જ નાખ્યું છે કર્મ, એટલે the task છે એને આપણે આગળ લઈશું. પણ પહેલા who નું શું થશે by whom had, સોરી તો અહીંયા આપણે ભૂલ થાય છે કે ભાઈ જે કર્મ છે એ કર્મ પછી આવશે had પહેલા આવશે. by whom had a note been, એટલે જે વાક્યરચના લખી છે એ મુજબ એમાં મિસ્ટેક હતી. by whom had the task been finished. by whom had the task been finished. આ રીતે આપણે સૌથી પહેલા પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ એના જે એક્ટિવ માંથી પેસિવ માં વાક્ય થાય એની વિશે જોયું, અને એના WH એટલે કે who વાળા વાક્યનું પેસિવ માં પરિવર્તન કરતા જોયું. હવે આપણે જે છેલ્લો કાળ છે પૂર્ણ કાળમાં, તો એ પૂર્ણ ભવિષ્યકાળ વિશે છે એ ચર્ચા કરીએ. The future perfect tense પૂર્ણ ભવિષ્યકાળ જે છે તે પૂર્ણ ભવિષ્યકાળની પેસિવની વાક્ય રચના થાય છે, કારણ કે ચાલુ કાળની અંદર આપણે છે એ નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર વિશે એ જોયું ન હતું, કારણ કે એની પેસિવ છે ચાલુ કાળની શક્ય, ચાલુ ભવિષ્યકાળની શક્ય નથી. પણ પૂર્ણ ભવિષ્યકાળ છે એનું પેસિવ શક્ય છે, એટલા માટે આપણે એની વાક્ય રચના છે એ લખશું. તો એક્ટિવની વાક્ય રચના શું થશે? તો મોડલ ઓક્ઝિલરી અહીંયા વિદ્યાર્થી મિત્રો મોડલ ઓક્ઝિલરીઝ એટલા માટે MA શોર્ટમાં હું લખી શકું. તો MA શું કામ? કારણ કે અહીંયા જે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી છે, મોડલ ઓક્ઝિલરી ખરા પણ પરફેક્ટ, માત્ર શેલ વિલ નહીં. અહીંયા તમારે માઇટ, વુડ, શુડ, બરોબર, કુડ, આવા બધા જે મોડલ ઓક્ઝિલરી છે એનો પણ અહીંયા ઉપયોગ થઈ શકે છે પૂર્ણ કાળની અંદર.
તો મોડલ ઓક્સિલરી પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન ટાઈપ. તો આની એક્ટિવની વાક્ય રચના થઈ. કોઈ પણ મોડલ ઓક્સિલરી છે એમાં આવશે, બરોબર, અને એના આધારે કોઈ પણ કર્તા સાથે. તો અહીંયા માત્ર મોડલ ઓક્સિલરી લખીશ MA, બરોબર. MA નો મતલબ થશે મોડલ ઓક્સિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ. મોડલ ઓક્સિલરી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન ટેગ. તો આની પેસિવ વાક્ય રચના છે કેવી છે? તો કે મોડલ ઓક્સિલરી પહેલા આવશે પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવશે પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3. તો ઓબ્જેક્ટ સુધી તો આપણને ખ્યાલ જ છે, બરોબર. તો ઓબ્જેક્ટ પછી શું બાબત છે? તો કે હેવ બીન પ્લસ V3. કારણ કે જે તે મોડલ ઓક્સિલરી સાથે શું આવશે? હેવ જ આવશે, બરોબર. એટલા માટે અલગ પડે છે. કોઈ પણ મોડલ ઓક્સિલરી સાથે હેવ આવશે કારણ કે આપણે આની જે છે સરખું ક્યાં થઈ જશે, ભેગું થઈ જવાની શક્યતા તો કે પૂર્ણ વર્તમાન કાળ સાથે. એમાં પણ હેવ જ આવતું હતું ને એની વાક્ય રચના પણ કંઈક આવી જ હતી, પણ એમાં છે એ હેવેસ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ જે તે V3 છે સીધું આવી જતું. પણ અહીંયા છે હેવ પ્લસ બીન જે તે મોડલ ઓક્સિલરી સાથે છે. અને મોડલ ઓક્સિલરી તમને બધાને ખ્યાલ જ છે કે શુડ, વુડ, કુડ, માઇટ, બરોબર. આ બધા મોડલ ઓક્સિલરી છે કે જે તે મે, કેન, શેલ, તો એ બધાના ભૂતકાળના રૂપ છે, બરોબર. તો એને આપણે અહીંયા જોશું. હવે જોઈએ એના ઉદાહરણો. તો ઉદાહરણ દ્વારા છે સમજીએ. Would he have made them? તો મોડલ ઓક્સિલરી પ્લસ સબ્જેક્ટ he પ્લસ have પ્લસ made V3 પ્લસ ઓબ્જેક્ટ, બરોબર. આ રીતના છે એ વાક્ય થશે. હવે તમે એનું કર્મ શોધો ત્યાં આપણે આગળ વધીએ. Will Sita have passed HSC by next June? હજી એક વાક્ય લઈ લઈએ. તો આપણને એમ થાય કે કર્તા સાથે છે એ હેવ કેવી રીતે વપરાય છે કે એકવચનનો કર્તા છે. તો એ એકવચનના કર્તા સાથે જ્યારે હેવ વપરાયેલો હોય એનો મતલબ શું થશે કે પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય હશે. પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું? તો કે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયની અંદર જે તે ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે એવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. તો હવે જોઈએ એના વાક્યોને આપણે પેસિવમાં પરિવર્તન કરીએ કે would he have made them. તો અહીંયા ધેમ છે એ કર્મ છે કારણ કે whom થી પ્રશ્ન પૂછતા આપણને ધેમ મળે છે, what થી પ્રશ્ન પૂછતા કર્મ મળતો નથી. તો એને આપણે આગળ લઈશું. તો એની વાક્ય રચના મુજબ પહેલા આપણે જે તે મોડલ ઓક્સિલરી છે એને લખશું. તો would પ્લસ ઓબ્જેક્ટ છે ધેમ. તો એનું શું થઈ જશે? કર્તાના સ્થાને આવે એટલે they. would they પ્લસ have પ્લસ been. would they have been પ્લસ V3 શું છે? made.
would they have been met plus by plus subject કરતા કોણ છે he તો by plus subject એટલે કે એનું કર્મ વિભક્તિનું રૂપ છે આવશે એટલે શું થશે કે would he have met them તો એનું શું થશે કે would they have been met by him આ રીતે છે એનું પેસિવ થશે બીજું વાક્ય જોઈએ કે will Sita have passed HSC by next June આમાં કોઈ પણ વિદ્યાર્થી પોતાનું પણ ઉદાહરણ લખી શકે અથવા તો ધારી શકે કે શું આવતા જૂન સુધીમાં આપણે પરીક્ષા પાસ HSC ની છે 12મા ધોરણની પાસ કરી નાખીએ છીએ બરાબર તો ભવિષ્યના ચોક્કસ સમયમાં કોઈ કાર્ય પૂર્ણ થઈ ગયું હશે એવું પણ પ્રશ્નાર્થ છે તો જે તે મોડલ ઓક્સિલરી છે એ જ આવશે will કર્મ શું છે તો કે પાસ પછી શું પાસ કરશે તો કે HSC તો will HSC plus have been plus V3 pass plus by plus subject તો કરતા કોણ છે સીતા by સીતા પછી છે by next June other words તો એ by છે એ બે વાર આવે છે પણ અહીંયા તમારે સંકોચ કરવાની જરૂર નથી એક by છે એ by plus subject છે અને બીજું છે સમય દર્શાવવા માટે by નો ઉપયોગ થયો છે એટલા માટે બે વખત by આવતું હોય તો એમાં તમારે લખવામાં સંકોચ કરવાનો નહીં will HSC have been passed by Sita by next June તો આવતા જૂન સુધીમાં આનો અર્થ એવો થશે એના પછીનું વાક્ય છે જોઈએ કે would Seema have hired a taxi તો ટેક્સી છે એ કર્મ છે તેને આપણે આગળ લઈશું પહેલા મોડલ ઓક્સિલરી would a taxi have been hired by Seema બરાબર છે કે would a taxi have been hired by Seema આ રીતે આપણે એનું પેસિવમાં છે એ રૂપાંતર કરી શકીએ આ સિવાય who વાળા વાક્ય જો તમને મળે તો એ who વાળા વાક્ય જેમ કે આ જ વાક્ય છે તો એને who would have hired a taxi એ રીતે બનાવી અને તમે એમાં by whom છે લગાડી અને એના પેસિવના વાક્યનું છે એ રૂપાંતર પેસિવમાં છે એ કરી શકો છો એક્ટિવના વાક્યનું એનું પેસિવમાં રૂપાંતર કરી શકો તો આ રીતે આપણે સાદા ચાલુ પૂર્ણ ત્રણ વાક્ય પ્રકાર છે એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય અને એમાં પણ who વાળા વાક્ય છે એની વિશે ચર્ચા કરી આ સિવાય અન્ય જે WH ક્વેશ્ચન વર્ડ છે તે WH ક્વેશ્ચન વર્ડ છે એનો એક આપણે લેક્ચર લેશું એની અંદર આપણે જોશું કે WH ક્વેશ્ચન વર્ડ તમારા પૂછાય તો એનું તમે જ્યારે પેસિવમાં રૂપાંતર કરો તો એની વાક્ય રચના શું હોય આ સિવાય બીજા કોઈ વાક્ય એમાં બાકી રહી જતા હોય બરાબર વિધાઉટ ડોર છે એટલે કે કરતા વગરના જે અમુક વાક્ય છે એનું પેસિવ કરવાનું થાય તો એ વાક્યને આપણે કેવી રીતે પેસિવમાં પરિવર્તન કરશું તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ બધા જ જેટલા કાળ આપણે શીખ્યા એનું પુનરાવર્તન કરતા રહેજો એના વધારે ને વધારે ઉદાહરણ છે એનો અભ્યાસ છે તમે કરતા રહેજો ઓકે ત્યાં સુધી જય સ્વામિનારાયણ હસ્તુ